हेलो फ्रेंड्स, वेलकम टू माय ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી। છોકરીઓના ગૌરી વ્રત ચાલુ થઈ ગયા છે, ત્યારે નાની નાની બાળકીઓ છે તે ગૌરી વ્રતના ઉપવાસ કરતી હોય છે। ત્યારે આ ઉપવાસમાં ખાસ મીઠા વગરનું મતલબ કે ગળ્યું જ ખાવાનું હોય છે, ગળ્યું અથવા તો મોળું। જ્યારે અમે ઉપવાસ કરતા હતા ત્યારે પણ અમે આ જ ખાતા હતા અને પહેલા તો બહુ ઉમંગ હોય કે આ ખાઈશું પેલું ખાઈશું, પરંતુ જ્યારે આપણે ખાવા બેસીએ ત્યારે એકલું ગળ્યું અથવા એકલું મોડું જોઈ અને 2 થી 3 કોળિયાથી વધારે ન ખવાતું। તો આજે હું તમારી સાથે શેર કરી રહી છું છોકરીઓના મોળા કદ માટે ઘઉંના લોટના પરફેક્ટ શીરાની રેસીપી। તો મિત્રો, રેસીપી વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો। ઘઉંના લોટનો શીરો બનાવવા માટે અહીંયા મેં 1 વાટકી જેટલો કકરો લોટ લઈ લીધો છે। જો તમારી પાસે કરકરો જાડો લોટ ન હોય તો તમે ઝીણો લોટ પણ લઈ શકો છો। સાથે જ 1 વાટકી લોટની સાથે 1 વાટકી જેટલો આપણે ગોળ લઈશું। થોડા અહીંયા મેં ડ્રાય ફ્રૂટ્સ લઈ લીધા છે અને શીરો બનાવવા માટે આપણે સૌથી પહેલા ગોળનું પાણી ગરમ કરી લઈશું। તો 1 વાટકી લોટની સાથે આપણે 2 વાટકી પાણી ઉમેરવાનું છે અને 1 વાટકી જેટલું ઘી એડ કરવાનું છે। તો અહીંયા ગોળના પાણીને આપણે સારી રીતે ગરમ કરી અને ગાળી લેવાનું છે। જો ફ્રેન્ડ્સ, તમે આ શીરાની રેસીપી છે તે મોળા કદની છોકરીઓ માટે ન બનાવી અને એમ જ બનાવતા હો તો તમે ઝીણા લોટની સાથે 2 થી 3 ચમચી જેટલો રવો એડ કરી અને શીરાને સરસ દરદરો એવો બનાવી શકો છો। ગોળનું પાણી આપણે ગાળી લીધું છે અને હવે કઢાઈમાં મેં 1 ચમચી જેટલું ઘી ગરમ કરવા મૂક્યું છે, જેમાં આપણે ડ્રાય ફ્રૂટ્સને સાતળી લઈશું। તો ડ્રાય ફ્રૂટ્સને તમે કાચા પણ એડ કરી શકો છો, પરંતુ આ રીતે સહેજ સાતળીને ઉમેરવાથી તે સરસ એવા ક્રિસ્પી લાગે છે અને તેનો ટેસ્ટ પણ ખૂબ સારો લાગે છે। તો 1 મિનિટ જેવું આપણે ડ્રાય ફ્રૂટ્સને સાતળવાનું છે, વધારે પડતા સાતળવાના નથી। તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 મિનિટનો જ સમય લાગ્યો છે અને ડ્રાય ફ્રૂટ્સ છે તે સારી રીતે સતળાઈ ગયા છે। હવે કઢાઈમાં બાકીનું ઘી એડ કરી અને આપણે લોટને શેકી લેવાનો છે। તો અહીંયા ઘી સારી રીતે ગરમ થાય પછી જ આપણે લોટ ઉમેરીશું અને લોટને આપણે ધીમા તાપે સરસ એવો શેકી લેવાનો છે। તો અહીંયા ઘી સારું એવું ગરમ થઈ ગયું પછી જ મેં લોટને એડ કર્યો છે અને લોટને આપણે સતત ફેરવતા રહી અને ધીમી ગેસની ફ્લેમ ઉપર શેકી લઈશું। તો આ રીતે આપણે સતત જ ફેરવવાનો છે। શરૂઆતમાં આપણે જ્યારે લોટ એડ કરીશું ત્યારે બધું જ ઘી છે તે શોષાઈ જશે અને જેમ જેમ લોટ શેકાશે તેમ તેમ ઘી રિલીઝ થશે। તો અહીંયા લોટ શેકાઈ ગયો છે। લોટ શેકાઈ ગયો એનો 2 રીતે તમને ખ્યાલ આવશે। એક તો લોટની સુગંધ આવી જશે અને લોટનો કલર છે તે ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જશે। ધીમે ધીમે કરી અને આપણે જે 2 વાટકી પાણી ગરમ કર્યું હતું તે ઉમેરી લઈશું અને આ રીતે પરફેક્ટ ગાંઠા વગરનો શીરો બનાવીને રેડી કરીશું। જ્યારે મિત્રો તમે પાણી ઉમેરો છો શીરાની અંદર ત્યારે ગેસની ફ્લેમને સ્લો કરી દેવાની છે અને પાણી એક ખૂણામાંથી ધીમે ધીમે ઉમેરવાનું છે, જેથી તમારો શીરો છે તે પરફેક્ટ ગાંઠા વગરનો બનીને રેડી થશે। તો આ રીતે એકદમ સ્મૂથ શીરો બનાવવા માટે તમે આ ટ્રિક્સને ફોલો કરશો તો તમારો શીરો પણ આ રીતનો એકદમ સ્મૂથ બનીને રેડી થશે। તો અહીંયા જેમ જેમ ઉકળ્યું તેમ આપણો શીરો છે તે બનીને રેડી થઈ ગયો છે। શીરો કડાઈ છોડવા લાગ્યો છે, મતલબ શીરો છે તે આપણો પરફેક્ટ બનીને રેડી થઈ ગયો છે। તો અહીંયા મેં ફ્લેવર માટે અડધી ચમચી એલચીનો પાવડર અને જે આપણે સાતળીને રાખ્યા હતા તે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી દીધા છે અને તમે જોઈ શકો છો કે આખી જ કડાઈમાં શીરો છે તે એકદમ ફ્રીલી ફરી શકે છે। તો આ પરફેક્ટ એવી નિશાની છે કે તમારા શીરો બનાવવામાં કોઈ જ ભૂલ નથી। તો શીરાને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અને જ્યારે છોકરીઓ મોળા કદ કરતી હોય ત્યારે એ લોકોને આપણે થોડું ડિફરન્ટ વેથી આપીશું તો તે થોડું પણ વધારે જમશે। તો આ રીતે શીરાને મેં અહીંયા સર્વિંગ બાઉલમાં લઈ લીધો છે અને શીરાની ઉપર આપણે આ રીતે છરીની મદદથી થોડી એવી પેટર્ન કરી દઈશું અને થોડા એવા ડ્રાય ફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરી દઈશું, તેથી છોકરીઓ છે તે જોઈને જ ખાવાનું મન થઈ જાય। તો મિત્રો, ઘઉંના લોટના આ શીરાની રેસીપી તમે પણ તમારા ઘરે તમારી બાળકીઓ માટે જરૂરથી બનાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલશો। થેન્ક યુ ફોર વોચિંગ।